सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाची में सुधा કે બુદ્ધિ જેની સારી શુદ્ધા હિ બુદ્ધિ ખિલ કામધેનુ. વિશુદ્ધ બુદ્ધિ એ કામધેનુ છે. તમારી ઈચ્છા મુજબ તમે જીવનને લઈ જાઓ. કામધેનુ એટલે ઈચ્છિત ફળ આપનારી ધેનુ. તમારી જે કામના હશે, જે ઈચ્છા હશે પૂરી કરે એને કામધેનુ કહેવાય. એ કામધેનુ ગાય ક્યાંય ગોતવા જાઓ નહીં, અહીંયા જ છે. શાસ્ત્રોમાં કામધેનુની વ્યાખ્યા છે શુદ્ધા હિ બુદ્ધિ ખિલ કામધેનુ. વિશુદ્ધ બુદ્ધિ એ જ કામધેનુ છે. સ્વર્ગમાં એક ગાય હતી ને એ બધાની કામનાઓ પૂરી કરી. ઠીક છે, બધું લખી રાખે સંકેતમાં આ લોકો, પણ સમજતા આવડવું જોઈએ. પ્રત્યેક માણસને ભગવાને કામધેનુ આપી છે. બુદ્ધ્યા સંયોજયંતિ તમ. પ્રત્યેકને બુદ્ધિ જોડે ભગવાને સંયોજિત કરી આપ્યું છે. દદામી બુદ્ધિયોગમ તમ. અર્જુનને પણ બુદ્ધિયોગ તને આપું છું. તેથી બુદ્ધિ નામનો સારથી ભગવાને બધાને આપેલો છે. પણ એ સ્વાર્થી અણઘડ નહીં રહેવો જોઈએ. એ સારથીને ટ્રેનિંગ મળવી જોઈએ, તાલીમ મળવી જોઈએ. લાયસન્સ વગરનો ડ્રાઈવર ચાલતો નથી. તેમ તાલીમ વગરની બુદ્ધિ યોગ્ય માર્ગદર્શન કરી શકતી નથી. અને બુદ્ધિની તાલીમને જ કહેવાય છે સ્વાધ્યાય. તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. એનું કારણ તમારી બુદ્ધિ કેળવાઈ જાય. સતત નિયમિત સ્વાધ્યાયનો અર્થ શું છે? બુદ્ધિમાં પ્રકાશ પડે, એના કન્સેપ્ટ કેટલા ક્લિયર થઈ જાય. એ માણસ મિસગાઈડ થાય નહીં, અંધારામાં રહે નહીં, એના ખ્યાલો બદલાય નહીં. એનું કારણ સાચું અને ખોટું ક્લિયર ખબર પડ્યા પછી સાચા સાઈડે જવાનું મન થાય. પછી કંઈ કમજોરીઓ હોય, કંઈ પ્રલોભન હોય, કંઈ ભય હોય એટલે માણસ જઈ શકે નહીં. પણ અંદરની ભૂખ સાચા તરફ જવાની જ છે એક માણસની. અને જ્યાં સુધી સત્ય તરફ માણસ જતો નથી ત્યાં સુધી એને ચેન પડતું નથી, બેચેન રહે છે. આજે મોટા ભાગના માણસો બેચેન શા માટે છે? સત્ય સમજાય છે અને આચરી શકતા નથી. આખી સમસ્યાની જડ અહીંયા છે. સાચું ખબર નથી પડતી એવા માણસો બહુ ઓછા છે. સાચું આ જ છે, આ જ કરવું જોઈએ, આ પ્રકારે જ જીવવું જોઈએ, પણ જીવી શકાતું નથી તેની વ્યથા છે. ત્યારે જે જીવવું જોઈએ તે અને આપણે જે જીવીએ છીએ તે, એ બે વચ્ચેનું અંતર જેમ 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 ઘટતું જાય તેમ તેમ માણસ સ્વસ્થ બનતો જાય, તેમ તેમ એનો વિકાસ થાય, તેમ તેમ એની ઉન્નતિ થાય. જે પ્રકારે આપણે જીવવું છે તેનાથી બિલકુલ ઉલટા જીવવું પડતું તો બહુ ત્રાસ થાય. જવું છે મુંબઈ અને મોઢું છે અમદાવાદ તરફ, તો મુંબઈ કોઈ દિવસ આવે અને આવે તો પણ આખા પૃથ્વીનો ચક્કર માર્યા પછી આવે. કારણ કે પૃથ્વી ગોળ છે એટલે ઊંધી દિશામાં ગયા તો ફરતા 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 પાછા મુંબઈ આવો ખરા, પણ 10, 20, 25 વર્ષે આવો કે જે 1 કલાકમાં પહોંચાય તેવું હતું. તો જરૂર ક્યાં છે? ખાલી મોઢું ફેરવવાની જરૂર છે. યોગ્ય દિશા તરફ જેનું મોઢું હોય તેનો પ્રવાસ ઝડપી થાય, સારો થાય, કષ્ટરહિત થાય. અને ઉલટી દિશામાં મોઢું હોય તો પ્રવાસ લાંબો થઈ જાય, ત્રાસ થઈ જાય, થાકી જવાય. તેથી બુદ્ધિની તાલીમ એટલા માટે કે ખોટા રવાડે આપણે ચડીએ નહીં. તેથી સરવાળે જેને ચડવું છે તેના જીવનમાં સ્વાધ્યાય ઇઝ અ મસ્ટ. સ્વાધ્યાય વગર બીજો ઉપાય ઋષિમુનિઓને જડ્યો જ નથી. તેથી વેદોમાં, ઉપનિષદોમાં, ગીતામાં તમે જ્યાં વાંચો ત્યાં આ મંત્ર ઉપર જોર છે. ઋતમ ચ સ્વાધ્યાય પ્રવચને, તપશ્ચ સ્વાધ્યાય પ્રવચને, દાનશ્ચ સ્વાધ્યાય પ્રવચને. તમારે જે ગુણ જીવનમાં લાવવો હશે સ્વાધ્યાય અને પ્રવચન. તમે લોભિયા છો, સ્વાધ્યાય કરો, લોભ છૂટી જશે. એનું કારણ સત્સંગમાં અને સ્વાધ્યાયમાં દાનવીરોના ગુણગાન ગાવામાં આવશે, દાનનું મહત્વ સમજાવવામાં આવશે, અને લોભથી કેટલું નુકસાન થાય છે એ સમજાવવામાં આવશે. અને વારંવાર સમજાવતા ક્યારેક અસર થઈ જાય. તેથી સત્સંગ અને સ્વાધ્યાય કરનારો માણસ લોભી હોય તો પણ લાંબો ટાઈમ લોભી રહી શકતો નથી. સત્સંગ અને સ્વાધ્યાય કરનારો માણસ આળસુ હોય તો પણ લાંબો ટાઈમ આળસુ રહી શકતો નથી. કારણ આળસ એ આપણા શરીરમાં રહેલો શત્રુ છે અને આપણું સત્યાનાશ કરે છે. એ જો સાંભળવા મળે ને તો પોતાનો સત્યાનાશ કરવાની ઈચ્છા કોઈને પણ નથી. તેથી જાગૃતિ નિર્માણ કરનાર તત્વ છે સ્વાધ્યાય. અને બુદ્ધિને સ્વાધ્યાય કરાવશો નહીં તો એ યોગ્ય સારથી થશે નહીં. પછી આ રથને રોજ એક્સિડન્ટ થાય. આજે માણસો રોજ ટકરાય કરે છે. એનું કારણ બુદ્ધિ રવાડે ચડેલી છે, સરવાડે ચડેલી નથી. સમજદાર માણસો ઓછા ટકરાય છે, ના સમજ માણસો વધારે ટકરાય છે. આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર, 1 લાખ દેતા ના મળે ને તાંબિયાના તેર. કેટલાક માણસો એવા ખાતરીવાળા હોય, મોકલાવો એટલે કામ બગાડીને જ આવે. હું જાઉં અને કામ ન બગડે તો મારી સાથ પેઢી લાજે, આવી પ્રતિજ્ઞા લોકોની હોય. અને કેટલાક માણસોની બુદ્ધિ આટલી સરસ હોય, બગડેલા કામને સુધારીને પાછા આવે, ખાતરીપૂર્વક જાય. કેટલાક માણસો પર આપણને ખાતરી હોય કે આ માણસ ગયો એટલે કામ બગડે જ નહીં, સવાલ જ નહીં. તદ્દન ખલાસ થયેલું કામ હશે એને ઊભું કરીને આવશે.
અને કેટલાક માણસો ઉભેલું કામ તો પાડીને જ આવે. એનો અર્થ તાલીમબદ્ધ સારથી છે કે એના બધો આધાર છે આખો. એટલે આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમ એવ છે બુદ્ધિમ તું સારથિમ વિદ્ધિ. તેથી બુદ્ધિ જાગૃત રહેવી જોઈએ, કેળવાયેલી હોવી જોઈએ. અને બુદ્ધિની કેળવણી, બુદ્ધિની તાલીમ, બુદ્ધિનું સ્નાન, તમારે જે નામ આપો છો નામ આપો, એનું નામ છે સ્વાધ્યાય. તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. વિશ્વ માત્રને ઋષિઓએ આપેલો આ જે મંત્ર છે, કલ્યાણ મંત્ર છે, એનું નામ છે સ્વાધ્યાય. જૂની ભાષામાં એને સત્સંગ કહેતા હતા. વચ્ચે સંતો જયારે સ્વાધ્યાયની વાતો કહેવા લાગ્યા ત્યારે એનું નામ સત્સંગ પડ્યું. અર્થ એકનો એક જ છે. ગીતાની પાસે બેસો એટલે વિચારોનો સંઘ છે, તેવી રીતે કૃષ્ણનો સંઘ પણ છે જ. ગીતા કૃષ્ણે કહી છે એટલે કૃષ્ણ શું કહે છે આપણને ગીતામાંથી ખબર પડે. તેમ સંતો પાસે પણ ભગવાનની જ વાણી હોય છે. તો છે ને, કંઠે સુધા વસતી વૈ ભગવત જનાનામ. ભગવદીય જનોના કંઠમાં સુધા છે, અમૃત છે. સંતોની વાણીનું સમજદારીપૂર્વક પાન કરનારો માણસ મળદા જેવો મૃતવત રહી જ શકે નહીં. તમે સાચો સત્સંગ અને સાચા સ્વાધ્યાય કરતા હશો, તમારું જીવન મૃતવત રહે જ નહીં, જીવતી લાશ જેવું રહે જ નહીં, જીવંત જીવન થઈ જાય. જે કોઈ સમજીને સ્વાધ્યાય કરે છે તેના ચહેરે અનોખી ચમક છે. ખબર જ પડે કે આ માણસ કેળવાયેલો છે. બોલવાની જરૂર નહીં, વગર બોલે ખબર પડે. તમારા ચહેરા ઉપર તમારો વિકાસ દેખાય. અને નહીં તો આવી રોતી સુરત હોય કે આનો બુદ્ધિનો સારથી ટ્રેન નથી એમ ખબર પડી જાય. આદમી કો તોલ એક બોલ મેં પીછા નહીં હે. 2-5 મિનિટમાં ખબર પડે, મારા તો મોઢામાંથી 2 વાક્યો પડે ખબર પડે કે આ ટ્રેન છે કે અનટ્રેન છે. ગાડીમાં બેઠા પછી ખબર પડે કે આ ડ્રાઈવર કેવો છે. સીધો અસ્તવ્યસ્ત ચલાવવા જ લાગે, તમને આમ ધક્કા ને આંચકા જ આવ્યા કરે. અને કેટલાક માણસો આવી સરસ ગાડી ચલાવે કે ચા પીતા હોય તો કપ પણ ના હાલે. જોકે રસ્તા બી સારા હોવા જોઈએ. એટલે કે વિશ્વાસ તે શું ગોચરા, રસ્તા બી કીધા છે ઉપનિષદમાં. તેથી સરસ રસ્તા. હું શા માટે કહું છું કે આવી રીતની ચા મેં પીધેલી છે. મોરેશિયસમાં આપણા ઇન્ડિયન એમ્બેસેડર હતા, એની ગાડીમાં જવાનું થયું અમારે આશ્રમ સુધી. 20 મહિનાનો પ્રવાસ હતો. તો થર્મોસ કાઢીને ચાના કપ ભર્યા. મેં કીધું ગાડીમાં ચા મને પીવું કંઈ નહીં થાય. એ પીતો હું પીતો જરા કપ આમ હાલે બી નહીં. મેં કીધું આમ કેમ થાય છે? મને કે રસ્તા સારા અને શોક એબ્સોર્બર એવા છે કે ગમે એટલો કોઈ એકાદ આંકડો ખાડવા ખબર બી નહીં પડે. તેથી 100 માઇલની ઉપર સ્પીડે ગાડી ચાલતી હોય તો પણ તમે આરામથી ચા પી શકો. પણ ડ્રાઈવર જો અસ્તવ્યસ્ત હોય તો એવો ઝર્ક મારે, કપ તો શું તમે પડી જાઓ. કપનો સવાલ નહીં, તમે પણ આગળના સીટમાં માથું ભટકાઈ જાય તમારું. તેથી અસ્તવ્યસ્ત ડ્રાઈવર તમને કેવા પજવે છે. તો સામાન્ય ગાડીમાં પણ જેવો તેવો ડ્રાઈવર ના ચાલે, તો આ જીવનની ગાડીને કેવો સરસ ડ્રાઈવર હોવો જોઈએ. બુદ્ધિ એ જો ડ્રાઈવર હોય તો એને ટ્રેનિંગ અને તાલીમ આપવી જ જોઈએ. કારણ કે જન્માંતરો આપણી જોડે આવશે. મય્યેવ મન આદસ્વ મય બુદ્ધિનિવેશય. આ વાહન તો અહીંયા રહેવાનું, પણ મન બુદ્ધિ આપણી જોડે આવવાના છે. તેથી એને તાલીમબદ્ધ કરવા જ જોઈએ. તેથી કર્મો કર્યા વગર છૂટકો નથી. અને કર્મો કરતી વખતે ધ્યાન રાખો, આ શરીર છૂટશે પણ તમારા કામ ચાલુ રહેશે. નહીં કશ્ચિત ક્ષણમાપી જાતું તિષ્ઠત્ય કર્મકૃત. તેથી મરી ગયા પછી પણ કર્મ પરંપરા બંધ થતી નથી અને કર્મ ફળ પણ બંધ થતા નથી. કર્મો પણ ચાલુ છે અને કર્મના ફળ આવવાના બી ચાલુ જ છે. એનું કારણ એટલા બધા કર્મો કરે બધા ફળો ભોગવવાના જ છે. તેથી શરીરમૃતમ એવ છે બુદ્ધિમ તું સારથિમ વિદ્ધિ મન પ્રગ્રહ એવ છે. મન એ લગામ છે. લગામ ડ્રાઈવરના હાથમાં હોવી જોઈએ, તેમ મન બુદ્ધિના હાથમાં હોવું જોઈએ. મન આપણને નચાવે તેમ આપણે નાચીએ નહીં. બુદ્ધિ કહેશે એ પ્રમાણે મનના ઉપર નિયંત્રણ થવું જોઈએ. અને બુદ્ધિએ શેઠની આજ્ઞા માનવી જોઈએ. જેમ ગાડીમાં શેઠ જે કે ત્યાં ડ્રાઈવરે જવાનું અને ડ્રાઈવર જેમ ફેરવે તેમ સ્ટીરિંગે ફરવાનું. સ્ટીરિંગ પોતાની મેળે ફરતું તો ચાલે નહીં. તેમ મન ગમે તેમ ભટકતું ચાલે નહીં, મન હરણ કરી નાખે. એક ભાઈ બહુ સરસ ગાતા, મારા મિત્ર હતા, ગુજરી ગયા બિચારા. પણ એક વાર એક ગીત ગાયું એને કે તને જાતા જોઈ પનગટની વાટે મારું મન મોહી ગયું. સરસ ગાતા, કાંઠે બહુ સારો હતો. મારાના બહુ સારા સંબંધો હતા. પછી મેં હસતા હસતા કીધું કે તને જાતા જોઈ પનગટની વાટે મારું મન મોહી ગયું. કોઈક સુંદર સ્ત્રીને પનગટની વાટે જતા જોઈએ અને આપણું મન મોહી જતું હોય એવું જો આપણને લાગતું હોય તો પનગટ પર જવું શું કામ? તો જ જવું કે મન મોહિત ના થાય. મેં રમૂજમાં કીધું, પણ ગમે ત્યાં મન વહી જાય તેવું મન ન હોવું જોઈએ. મન ઉપર બુદ્ધિનો કંટ્રોલ જોઈએ. સારી વસ્તુ જોયા પછી તરત મન મોહિત થઈ જાય એનો અર્થ
આપણે મનના ગુલામ થઈ ગયા. કોઈ પણ સારી વસ્તુ જોઈ કે મારી કરવાનું મન થાય. સેન્સ ઓફ પોઝેશન, સેન્સ ઓફ એપ્રિસિએશન ચાલે. સારી વસ્તુ સારી જ લાગવી જોઈએ, પણ મારી જ થવી જોઈએ એવો આગ્રહ શા માટે? કોઈ ગુલાબનું ફૂલ સારું સારું લાગશે, એ ખરાબ છે ને દુર્ગંધી છે ને એમ બોલવાની જરૂર નથી, બહુ સરસ છે, ભગવાન એમાં સરસ રંગ પૂર્યા છે, સરસ સુગંધ પૂરી છે, સારું જ લાગવું જોઈએ. પણ પારકા બગીચામાં હોય તો લાકડીથી ખેંચીને છોડી લેવાનું શું કામ? બજારમાં મળે છે, પૈસા આપીને લઈ લેવાનું, ના નથી, પણ એની એક પદ્ધતિ છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિત. તેથી હા, સારી વસ્તુ લાગે ભાઈ સારી જ લાગશે, પણ સાથે બુદ્ધિની સમજદારી હોવી જોઈએ કે સારી હોય તો પણ એને મારી કરવાની એક રીત છે. હવે નહીં પરણેલો યુવાન છોકરો છે અને કોઈ છોકરી સારી લાગી અને મારી કરવી હોય તો રીત છે, લગ્ન કરવા જોઈએ, પ્રપોઝલ મૂકવી જોઈએ, એને ગમી જાય આને ગમી જાય તો પરણી જાય, કોણ ના પાડે છે? પણ પરણ્યા પછી હવે બીજી સ્ત્રી સારી લાગે તો અને એને મારી કરવાનું મન થાય તો કરો ને, બેન કરો, પત્ની શા માટે કરવાની? શાસ્ત્રકાર વધારે રસ્તા બતાવે છે. તેથી રક્ષાબંધનનો ઉત્સવ લાવ્યા. પત્ની તમારી એક હોઈ શકે, બહેનો તમારી 100 પણ હોઈ શકે. ત્યારે મને કોઈ નો સ્વભાવ ગમ્યો છે તો એ મારી બેન છે, એમાં શું છે? પ્રત્યેક ઠેકાણે વિકૃતિ લાવવાની જરૂર નથી. તેથી કોઈને ખરાબ બી ઠરાવો નહીં, મનને એકદમ મોહિત પણ થવા દો નહીં. અને આવી રીતનું મારે જીવવાનું છે, સમજણ બુદ્ધિ કેળવાયેલી હોય તો જ આવે, નહીં તો આવે નહીં. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમ.